दोस्तों स्वागत है तमारू आज विडियो में આપણે વાત કરવાના છે કે જીસીએસ દ્વારા અનુસ્નાતક એટલે કે પીજી પ્રોગ્રામ અને એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને એક અંતિમ તબક્કાનું શેડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે। એવા વિદ્યાર્થીઓ માટે જે અહીંયા અનુસ્નાતક અને એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને રજિસ્ટ્રેશન બાકી રહી ગયું હતું તે વિદ્યાર્થીઓ નવું રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો આ શેડ્યુલની અંદર નવું રજિસ્ટ્રેશન કરી શકાશે। સાથે જો વેરિફિકેશન બાકી રહી ગયું હોય તો વેરિફિકેશન પણ કરી શકાશે। તો અહીંયા જે જીસીએસ દ્વારા જે શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે તેની અંદર તમે કઈ તારીખથી કઈ તારીખની અંદર પીજી માટે અને એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને રજિસ્ટ્રેશન કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો દોસ્તો આજે નવું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો અનુસ્નાતક એટલે કે પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને અને એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને પ્રવેશનો અંતિમ તબક્કો જાહેર કરવામાં આવ્યો છે જીસીએસ દ્વારા, જેની અંદર તમે નવું રજિસ્ટ્રેશન કરી શકો છો અને અગાઉના તબક્કાની અંદર જે પણ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું હતું તો તે સુધારો પણ કરી શકે છે અરજીની અંદર। તો તેના માટે અહીંયા એક જ દિવસનો સમય આપવામાં આવ્યો છે જીસીએસ દ્વારા। તમે જોઈ શકો છો રજિસ્ટ્રેશન રાઉન્ડ અને અગાઉના તબક્કામાં સબમિટ કરેલ અરજીમાં વિગતમાં તમે સુધારો કરી શકો છો અને રજિસ્ટ્રેશન પણ કરી શકો છો। તો 15/9/2025 રોજ તમે નવું રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને અને એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને તે નવું રજિસ્ટ્રેશન કરી શકો છો। અને જે વિદ્યાર્થીઓએ અગાઉના તબક્કામાં રજિસ્ટ્રેશન કર્યું હતું તો તે અરજીમાં સુધારો કરવા માંગે છે તો તમે જોઈ શકો છો અહીંયા અરજીમાં સુધારો કરી શકો છો। ચોઈસ તમે અપડેટ કરવા માંગતા હોય, ચેન્જ કરવા માંગતા હોય તમે કરી શકો છો। તો અહીંયા જે પણ વિદ્યાર્થીઓ અરજીમાં સુધારો કરે છે તો તે વિદ્યાર્થીઓને તમે જોઈ શકો છો અહીંયા વેરિફિકેશન કરાવવું જરૂરી છે। અને જે વિદ્યાર્થીઓને અગાઉના તબક્કામાં રજિસ્ટ્રેશન કર્યું હતું પણ વેરિફિકેશન બાકી રહી ગયું હતું તે વેરિફિકેશન પણ કરાવી શકે છે અંતિમ તબક્કાની અંદર। અંતિમ તબક્કાની અંદર જે પણ વિદ્યાર્થીઓ નવું રજિસ્ટ્રેશન કરે છે એલએલબી પ્રોગ્રામની અંદર લઈને અને પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને તો વેરિફિકેશન રાઉન્ડ તમે જોઈ શકો છો। વેરિફિકેશન તમારે કઈ તારીખથી કઈ તારીખની અંદર કરવાનું છે તો તમને અહીંયા વેરિફિકેશન માટે અહીંયા 2 દિવસનો સમય આપવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો। જે વિદ્યાર્થી અહીંયા નવું રજિસ્ટ્રેશન કરે છે અને અરજીમાં જો સુધારો કરે છે તો તમને વેરિફિકેશન કરાવવાનું છે 15/9 થી લઈને 16/9 દરમિયાન। અને આ જે અંતિમ તબક્કાનું જે શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે એલએલબી અને પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને તેની અંદર ટોટલ અહીંયા પ્રવેશના 3 રાઉન્ડ જાહેર કરવામાં આવશે, જેની અંદર તમને કોલેજ તરફથી ઓફર જોવા મળી શકે છે। અંતિમ તબક્કાની અંદર જે પ્રવેશનો પહેલો રાઉન્ડ જાહેર કરવામાં આવશે એ 18/9/2025 ના રોજ જાહેર કરવામાં આવશે, જેની અંદર તમને જીસીએસના ડેશબોર્ડ પર કોલેજ તરફથી ઓફર જોવા મળી શકે છે। પ્રવેશનો બીજો રાઉન્ડ એટલે કે અંતિમ રાઉન્ડ 2 અહીંયા જાહેર કરવામાં આવશે 19/9/2025 ના રોજ। અંતિમ રાઉન્ડ 3 અહીંયા જે જાહેર કરવામાં આવશે 20/9/2025 ના રોજ જાહેર કરવામાં આવશે। આમ ટોટલ આ જે અંતિમ તબક્કાનું જે શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે પીજી અને એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને તેની અંદર પ્રવેશના ટોટલ 3 રાઉન્ડ જાહેર કરવામાં આવશે। સાથે અહીંયા જીસીએસ દ્વારા જે અમુક નોંધ અહીંયા આપવામાં આવી છે તમે જોઈ શકો છો, જે વિદ્યાર્થીઓએ અગાઉના તબક્કામાં અરજી કરી છે પણ વેરિફિકેશન કરવાનું બાકી રહી ગયું હતું તો તે આ તબક્કાની અંદર વેરિફિકેશન કરાવી શકે છે। તમે જોઈ શકો છો અરજી વેરીફાઈ કરવાની રહી ગઈ છે તે વિદ્યાર્થીઓ 15/9 થી લઈને 16/9 દરમિયાન તેમની ઓનલાઈન અરજી વેરીફાઈ કરાવી શકશે। સાથે જીસીએસ દ્વારા એક અગત્યની અહીંયા નોંધ આપવામાં આવી છે કે ખાસ સૂચન કરવામાં આવે છે કે વેરિફિકેશન કરતી કોલેજ માટે સેન્ડ બેક ફોર એડિટની સુવિધા 16/9/2025 ના રોજ બપોર 3 કલાક સુધી જ રહેશે। આવા વિદ્યાર્થીઓએ સેન્ડબેક ફોર એડિટની થયેલ અરજીને 16/9/2025 ના રોજ સાંજે 4 કલાક સુધીમાં સુધારીને સબમિટ કરીને વેરીફાઈ કરવાની રહેશે, જે બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। દોસ્તો અહીંયા જીસીએસ દ્વારા પીજી પ્રોગ્રામ અને એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને આ એક અંતિમ તબક્કાનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું, જે વિશે મેં તમને વિડીયો અંદર વાત કરી। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની અપડેટ મેળવવા માટે। થેન્ક યુ।